નમસ્કાર મિત્રો, આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો જે મિત્રો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે એ મિત્રો માટે છે. ખાસ કરીને તમને ખ્યાલ છે એ મુજબ ટાટની પરીક્ષામાં મેન્સની પરીક્ષા આવે છે, એટલે કે લેખિતની પરીક્ષા. જ્યારે પણ લેખિતની પરીક્ષા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવે છે ત્યારે સૌથી અગત્યનું જો ફેક્ટર હોય તો એ છે અક્ષરો તમારા. કેમ કે જે પેપર ચેક થવાના છે એ કમ્પ્યુટર ચેક નથી કરવાના, માણસો ચેક કરવાના છે, શિક્ષક મિત્રો ચેક કરવાના છે. એટલે તમારા સારા અક્ષર કે ખરાબ અક્ષર જે છે એ ચોક્કસથી તમારા માર્કને અસર કરે છે. જો તમારા અક્ષર બહુ સારા હશે તો તમારે 4-5 માર્ક વધુ આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે. કેમ કે અક્ષરને લીધે તમારું લખાણ જે છે એ સારું લાગતું હોય છે મિત્રો. તો આજનો વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કે ઘણા મિત્રોના અક્ષર ખરાબ હશે, જોવું લખેલું હોય તો જોવું પણ ના ગમે. તો અક્ષર જે છે એ મિત્રો સારા કઈ રીતે કરવા? કેમ કે મેન્સમાં આપણે તમે જોયું છે કે 2 માર્ક વધુ હોય તો પણ જે છે એ તમે હજારો ઉમેદવારો કરતા રેન્કમાં આગળ જતા રહો છો. તો કઈ રીતે જે છે એ તમારે અક્ષરો સુધારવા? કેમ કે હજી આપણી પાસે પ્રિલિમ છે, મેન્સ છે, તો અત્યારથી થોડી પ્રેક્ટિસ રાખશો તો ચોક્કસથી તમને જે છે આનો ફાયદો થશે, જેના કારણે મેન્સની અંદર તમને વધુ માર્ક બીજા લોકો કરતા મળશે, અથવા જેટલા આવવાના હતા એની કરતા અક્ષર સુધારાના કારણે 2-5 માર્ક વધુ મળશે. તો પહેલી વસ્તુ કે લખવું કઈ રીતે. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે આપણે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષા લખવાની કઈ રીતે હોય છે. તો યાદ રાખજો મિત્રો, ગુજરાતી ભાષા છે એ આપણે ઉપરની લીટીને અડાડીને લખવાની હોય છે. ઘણા લોકો એ પણ પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ ટાટની પરીક્ષાની અંદર કઈ રીતનું જે છે એ સપ્લિમેન્ટરી આવતી હોય છે, કોરી સપ્લિમેન્ટરી આવતી હોય છે કે લીટીવાળી? તો મિત્રો યાદ રાખજો, છેલ્લે 2023ની અંદર જે પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર લીટીવાળી સપ્લિમેન્ટરી આવી હતી. એનો મતલબ કે લીટી હોય તો તમારે ગુજરાતીનું પેપર તમે લખતા હોય તો ટ્રાય કરવાની કે તમે ઉપરની જે લીટી છે એને અડાડીને લખી શકો. બીજું, ઘણા લોકોને ગણિત વિજ્ઞાન વાળા મિત્રો હશે કે ગણિત કઈ રીતે લખવાનું. તો મિત્રો, જે ગણિત છે એ નીચેની લીટીને અડાડીને લખવાનું હોય છે. એ સિવાય ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ પણ નીચેની લીટીને અડાડીને લખવાનું હોય છે. તો આ બાબતો ભાષાની અંદર ધ્યાન રાખવી. આ સિવાય મિત્રો સોરી મિત્રો, આ સિવાય જે અક્ષરોની સાઇઝ છે, હવે લખવું કઈ રીતે? તો તમે જે અક્ષરો લખો છો એ દરેક અક્ષરની સાઇઝ સરખી હોવી જોઈએ. ખાસ એના માટે પ્રેક્ટિસ કરવાની છે. એ પણ હું તમને જણાવીશ કે કેવી રીતે પ્રેક્ટિસ કરવાની છે, કઈ પેન વાપરી શકાય, કઈ પેન વાપરો તો વધુ ફાયદો થશે. જે સારા ટોપર છે યુપીએસસી જીપીએસસી ની અંદર જે પેન પ્રેફર કરતા છે, અહીંયા મેં 2-3 પેનો આપી છે, તમે એ ઉપયોગમાં લઈ શકો છો. તો પહેલા આપણે વાત કરી કે અક્ષરોની જે સાઇઝ છે એ સરખી હોવી જોઈએ. બીજું, હવે જે 2 શબ્દો છે, તમે આખું વાક્ય લખો છો તેમાં ઘણા બધા શબ્દો આવશે. તો પહેલા તો અક્ષર સરખા હોવો જોઈએ. બીજું, 2 શબ્દો વચ્ચે જે તમે જગ્યા છોડો છો એ પણ સરખી હોવી જોઈએ. એ ક્યારે શક્ય બનશે? જ્યારે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરેલી હોય. તો આ નાની બાબતો, અક્ષર સરખા હોવા જોઈએ, 2 શબ્દો વચ્ચેની જે જગ્યા છે એ સરખી હોવી જોઈએ. બીજું, ખાસ ગુજરાતીની અંદર ઘણા બધા જોડાક્ષરો અને અડધા અક્ષર અને એવું બધું આવતું હોય છે. તો ઘણા મિત્રોને એ જોડાક્ષરો વ્યવસ્થિત લખી જ નથી શકતા, કે ક્ષ હોય કે દ્વ હોય તો એ કઈ રીતે લખવું? તો ખાસ અલગથી કેવી રીતે ઓલો બીજા ધોરણનો વિદ્યાર્થી અક્ષર ઘૂંટીને લખતો હોય કે અલગથી આમ ક્ષ લખે ને દ્વ લખે ને, તો એવા જોડાક્ષરોની પ્રેક્ટિસ તમારે અલગથી કરવાની છે, જેથી તમારું જે લખાણ છે એ સારું બનશે. બીજું, તો આ વાત થઈ કેવી રીતે લખાણ લખવું, કેવી રીતે ઓલું કરવું. હવે પેન કઈ રીતે પકડવી? ઘણા બધા મિત્રો જે છે એ લખતા હોય છે, તમને પણ ખ્યાલ હશે કે ઘણા મિત્રોને દબાવીને લખવાની ટેવ હોય. આમ લખતા હોય તો પાછળનું તમે પેજ જુઓ તો અડધું લખેલું તો પાછળ જ દેખાતું હોય. તો આ ટેવ ઘટાડી દેજો. કેમ કે મિત્રો, તમે જ્યારે દબાવીને લખો છો તો એક તો પેલું એક નુકસાન એ જાય છે કે તમારે લખવામાં સ્પીડ નથી આવતી. તમે ચેક કરજો, જે પણ મિત્રોને દબાવીને લખવાની ટેવ છે એને લખવામાં સ્પીડ નહીં આવતી હોય, ઝડપ નહીં આવતી. કેમ કે મિત્રો, મેન્સની અંદર તમારે જે નિબંધ, ચર્ચા પત્ર અને પત્રલેખન બધું આપેલું છે, તમારે સમય મર્યાદામાં પૂરું પણ કરવાનું છે. જો તમે દબાવીને લખવા જાઓ છો તો તમારો ક્યાંક ને ક્યાંક સમય જે છે એ બરબાદ થતો હોય છે. એટલે બને ત્યાં સુધી સોફ્ટ હાથે, એકદમ હળવાશથી પેનને પકડવાની હોય છે. અને બીજું, ઘણા કહેતા હોય છે સાહેબ અંગૂઠાને આંગળીને પકડવાની છે. એમાં કઈ એવો ચિંતા નથી. તમે જે રીતે જ્યાંથી ભાર આપતા હોય પણ એટલી બધી ભાર દઈને તમારે જે છે એ પેનને પકડવાની નથી. તો આ રીતે લખાણ અને પેન પકડવાની વાત કરી. બીજું, કઈ પેન વાપરી શકાય? સૌથી અગત્યની બાબત આ પણ છે. લખાણની અંદર ઘણી બધી તમે એવી પેન લઈને આવતા રહો જાડા પોઈન્ટ વાળી અને લખવા જાઓ તો તમારા અક્ષર ખરાબ નીકળવાના છે. અથવા અમુક પેન એવી કે લખવા જાઓ તો પેનનું અને કાગળનું ઘર્ષણ વધારે પડતું થવાને કારણે સારી રીતે જે છે એ અક્ષર નથી આવતા. તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમારે સારા અક્ષર મિત્રો કાઢવાના હોય છે ને ત્યારે એક ઝીણા પોઈન્ટ વાળી પેન હોવી જોઈએ. કેવો પોઈન્ટ? ઝીણો. જો જાડો પોઈન્ટ હશે ને તો તમે જે
આપણે વળાંક નહીં લેવાના હોય, ધારો કે મ લખવો છે તો મ માટે મારે જે વળાંક લેવો છે એ હું સારી રીતે નહીં લઈ શકું. પણ જો એ પોઈન્ટ જે પેન છે એનો પોઈન્ટ સારો અને ઝીણો હશે તો હું ચોક્કસથી જે છે એ લખી શકીશ. તો ખાસ કરીને એનું માપ સાઇઝ આવતા ઘણા લોકોને તો ખબર પણ નથી હોતી કે પેનમાં પણ માપ સાઇઝ આવે છે. તો પેનમાં મેન્સ માટે 0.5 mm અથવા શક્ય તો ટ્રાય તો એ જ કરજો 0.5 mm ની, પણ જો એમાં ના મજા આવે તો 0.7 mm ની. મિત્રો એની અંદર પણ ખાસ તમને હું કંપની પણ કહું છું, યુપીએસસી ના ટોપર પણ આ જે પેન છે એ પ્રેફર કરતા હોય છે. એક પેન આવે છે પાયલોટ V5 હાઈ ટેક પોઈન્ટ કરીને, એક પાયલોટ V5 તમે ગૂગલમાં સર્ચ કરજો, પાયલોટ V5. બે પેન ટ્રેન્ડિંગમાં ચાલે છે જે રિફિલ કરવાની છે, જેલ ટાઈપની પેન હોય છે, પાયલોટ V5 અથવા પાયલોટ V7. આ બેન તમે બંને પેન છે જેમાં તમે ટ્રાય કરી શકો છો. એના કારણે તમારે અક્ષર પણ સારા આવશે. તમે સાદી એક પેન સાઇનોસોફ્ટેક છે 2 વાળી 3 વાળી એનથી લખો અને આ પાયલોટ V5 થી લખશો, તમારે લખવામાં ઝડપ પણ આવશે અને તમારું જે લખાણ છે એ સારું થશે. બીજું એ સિવાય પણ મિત્રો એક પેન આવે છે, મેં કઈ પેન ઉપયોગ કરેલી, મેં જે છે એ મેન્સમાં પેન્ટોનિકની, આજે હું શબ્દ બોલું છું તમે ગૂગલમાં સર્ચ કરજો તમને પેન દેખાશે, જે આપણે 10 રૂપિયા કે 15 રૂપિયાની પેન આવતી હોય છે પેન્ટોનિક. એમાં મેં બ્લુ અને બ્લેકની પેન જે ખાસ બહુ મોટા પાયે ઉપયોગમાં લીધેલી. તો એ પેન પણ તમે મેન્સ માટે ઉપયોગમાં લઈ શકો છો. આ સિવાય પણ ખાસ ઘણી બધી, જો અત્યારે પણ હું અમુક નોટ્સ બનાવતો હોય છે તો અહીંયા સાઇનોની મારી પાસે જે આ પેન છે આ પણ 0.5 mm છે, સાઇનો રોલોન. તો મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો. તો આવી રીતે ખાસ જો તમારે સારા અક્ષર કાઢવા હોય તો જેલ પેન વાપરજો. હવે એક ખાસ નોંધ, બહુ અગત્યની નોંધ, તમે જેલ પેન વાપરો છો પણ એવી વધારે ઘાટી સાય વાળી જેલ પેન કોઈ દિવસ ના વાપરતા, કેમ કે ઘણી વખત જેલ પેન વાપરવાથી અક્ષર આગળથી સારા લાગે છે પણ પાછળના પેજ જે છે મિત્રો છપાઈ ગયું હોય છે. કેમ કે તમને તો ક્યાંય મેન્સ લખવા જશો તો પાછળના પેજે પણ તમારે લખવાનું છે, તો એ બધું ખરાબ લાગશે. એટલે એના કારણે એવી જ જેલ પેન વાપરવાની કે જે બહુ રેળાય નહીં. ઘણી જેલ પેનો રેળાતી હોય છે. અને બીજું, પાછળ અક્ષર બહુ છપાય પણ નહીં. એટલે એ રીતે મધ્યમની ઘાટી હોવી જોઈએ પણ એટલી બધી પણ ઓલી ના હોવી જોઈએ કે પાછળના પેજે છપાઈ જાય. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. મેં જે પેનની વાત કરી બહુ બેસ્ટ પેન છે, જે હું પહેલી પ્રાયોરિટીમાં મૂકું છું, પેન્ટોનિક V5 અને પેન્ટોનિક V7. આ બંને પેનની અંદર હું V7 પેનને પહેલી પ્રાયોરિટીમાં મૂકું છું અને V5 આ તમે એવું લાગે તો અમુક નાની એવી સ્ટેશનરી મળતી પણ નથી, કેમ કે આ બહુ ઓછા લોકો, મોંઘી પડતી હોય છે એટલે ઓછા લોકો ખરીદતા હોય છે. પણ એ પેન તમને ઓનલાઈન પણ એમેઝોન, ફ્લિપકાર્ટની અંદર મળી જશે, તો આ ખાસ ટ્રાય કરજો. હવે મિત્રો મૂળ વાત છે, મેં કહી દીધું કેવી રીતે લખવાનું હોય, કઈ પેન વાપરવી, પેન કઈ રીતે પકડવી, પણ વાત છે પ્રેક્ટિસ કઈ રીતે કરવી. કેમ કે મિત્રો હજી તો આપણે દોઢ મહિનાની અંદર પ્રિલિમ્સ છે, એના પછી મેન્સ છે. તો મિત્રો અત્યારથી જ તમે રોજે રોજ કોઈ પણ એક ફકરો લઈ લો, કોઈ પણ એક, આપણે એવો ટાર્ગેટ નથી કે જાજુ લખવું, આપણે એવો ટાર્ગેટ છે કે ઓછું લખવું પણ બેસ્ટ લખવું. તો મિત્રો તમે 1.5 મહિનો કે 2 મહિનો જો આવી પ્રેક્ટિસ કરો એટલે તમારા અક્ષર ખૂબ જ સારા થઈ જશે. દરરોજ એક નાનકડો એવો ફકરો 15 થી 20 મિનિટ જોઈને લખાણ કરો. અથવા જો તમારે જોઈને ના કરવું હોય તો તમારી મેન્સની પ્રેક્ટિસ અત્યારથી કરવી હોય તો કોઈ પણ એક પત્ર લેખન અથવા કોઈ પણ એક ચર્ચા પત્ર અથવા કોઈ પણ એક નિબંધ એક રેડી કરી લો અને મોઢે લખવાનો પ્રયત્ન કરો. તો બંને વસ્તુ થશે, અક્ષર પણ સુધરશે અને તમારો જે ટોપિક છે, તમારું ચર્ચાપત્ર છે, સંક્ષેપીકરણ છે કે પત્ર વ્યવહાર છે કે જે કઈ છે એ સુધરશે. તો પણ એ જ્યારે તમે લખવાની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે મિત્રો ઉતાવળ ના કરતા. ત્યારે આપણો હેતુ એવો નથી કે જાજુ લખવું, ઝડપી લખવું. પેલા ઘણા મિત્રોને એવું હોય કે પહેલેથી તે પ્રેક્ટિસ કરે ને ફટાફટ કે મારી સ્પીડ આવી જવી જોઈએ. મિત્રો એમ સ્પીડ નહીં આવે. પહેલા તમારો પ્રયત્ન સારા અક્ષર લાવવાનો હોવો જોઈએ. અક્ષર સારા થઈ જશે પછી તમારે ઓટોમેટિક ધીમે ધીમે ઝડપ આવી જશે. તો આ નાની નાની બાબતો છે કે અક્ષરોની સાઇઝ જે છે એ સરખી હોવી જોઈએ, બે અક્ષરો વચ્ચે સરખી જગ્યા હોવી જોઈએ, સીધી લીટીમાં ઉપરને ટાળીને લખવું જોઈએ, પેન એવી રીતે હળવાશથી પકડી બહુ ભાર ન આપવું, 0.5 mm કે 0.7 mm ની પેન વાપરવી. મેં જે પેન કીધી તમને, જે V7 એ પહેલી પ્રાયોરિટીમાં, પછી V5, પછી તમે પેન્ટોનિક ને ફ્લેરની પણ એ સિવાયની જેલ પેન આવતી છે, તમે ટ્રાય કરી જોવાની. પણ જે પેનમાં તમને વધુ મજા આવે, જે પેનમાં સારું લખાણ આવે એ પેન તમારે મેન્સ માટે વાપરવી. પણ ખાસ એ પણ જોઈ લેવાનું કે પાછળ જે છે એ અક્ષર રેડાતો ન હોય. તો આવી રીતે મિત્રો તમે 1.5 મહિનો કે 2 મહિનો પ્રેક્ટિસ કરો તો સારી એવી તમારા અક્ષર જે છે સારા થઈ જશે. અને એના કારણે મેન્સમાં તમારે ધારો કે 145 માર્ક આવવાના હોય તો 2 થી 3 માર્ક વધુ આવે અને 148 આવી જાય તો તમે 2023 નું મેન્સનું રિઝલ્ટ જોજો, 3 માર્ક એટલે તમે 3000 વિદ્યાર્થીઓ કરતા આગળ હોય.
તો આ વસ્તુ છે. તો આવી રીતે તમને જશો, મહેનત કરશો તો તમને ચોક્કસથી જે છે મિત્રો સફળતા મળશે. આ વિડીયોમાં આટલો જ મિત્રો. તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો હું જે નવો વિડીયો મૂકીશ એ તરત જ તમારા સુધી પહોંચી જશે અને તેનો તમે લાભ લઈ શકશો. ધન્યવાદ.